આજે અમે સાઈડ ઉપર લેવલ કાઢવા માટે અને ઠૈયા મારવા માટે આવી ગયા છીએ. અમારી નવી સાઈડ છે આજે. લેવલ કાઢી લઈ કમ્પ્લીટ પછી ઠૈયા મારશું આ સાઈડ ઉપર. આ પાર્કિંગ છે, લગાવવાનું છે અમારે. મારી નુકસાન આઈપીએસના પટ્ટા અને ઠૈયા લાગે છે આઈપીએસના. અને આમાં છે આઈપીએસ કરવાનું છે ને બધું કેમિકલ 4-8ની ટાઇલ લગાવવાની છે અને બધું કેમિકલમાં લગાવવાનું છે. આમાં આખામાં આઈપીએસ કરશું. આખામાં આઈપીએસ. જો મામા અમારે દોરી પકડીને ઊભા છે. જો મામા દોરી પકડીને બેઠા છે. કા મામા અમારે જો આઈપીએસના પટ્ટા ભરાય છે. અમારે વિપુલભાઈ છે, અમારે મામા. આઈપીએસના પટ્ટા પડે પચપચાવીને જો હમણાં ઠોકે એટલે બારું આવશે માણી. દુકાનનું પાણી બહાર આવે. દુકાનનું પાણી આમાં આઈપીએસ કરવાનું છે. આઈપીએસના પટ્ટા મસ્ત ભરાય છે. અહીંયા માલ કાપવાનું ચાલુ છે. બધા આઈપીએસના પટ્ટા છે. આઈપીએસનો માલ ખપાવવા માંડ્યો. ફૂલ આઈપીએસની તૈયારી. સાઈડ ઉપર તો આવ્યા આઈપીએસ કરવામાં. વરસાદ કે મારું કામ બહુ બધો વરસાદ છે એટલે આઈપીએસ પછી અમે છે ને અંદરનું ચાલુ કર્યું. જો અંદરનો આઈપીએસનો માલ કપાય છે. પટ્ટા તો અમે ગઈકાલે ભરી નાખ્યા હતા. સાચી વાત ને વિપુલભાઈ? પટ્ટા કાલે અમે ભર્યા હતા. મને ખબર હતી વરસાદ કાલે હેરાન કરશે તો હું લાઈન કરશું, એટલે આપણે છે ને આજે આટલું આઈપીએસ કરી નાખવાનું છે. જો માલ કપાઈ જાય એટલે આટલું આઈપીએસ પર ખેંચવાનું છે અમારે. ખામણું કરો, ખામણું. આજે અમારે પાણી નથી આવ્યું એટલે આ વિપુલભાઈ અમારે જો બાલ્ટીએ માલ પલાળે છે. લે વિપુલભાઈ આપણે બાલ્ટીએ પાણી છાંટી દઈ. આ બે ડોલથી જ પાણી આમાં આવ્યું છે. એક ડોલ થોડો માલ પલળ છે આપણો. આ વિપુલભાઈ અમારે જો ઓલા કૂવામાંથી પાણી ભરશે. આગળ કૂવાનું પાણી સલોસલ થઈ ગયું છે. લેતા હો 2 ડોલ પાણી ભરી. તમે જાતા નહીં અંદર પાછા. આને જૂની યાદી યાદ આવી ગઈ. એમ કહેતા અમે નાના હતા ને આવી રીતે પાણી લાવતા. જો વિપુલભાઈ બાલ્ટીએ માલ પલાળે છે.
પછી વિપુલભાઈ ખરેખર એક જબરજસ્ત આઈપીએસ નું માણસ ખેસ છે. આપણે તો કુવા વચ્ચે નજીકમાં જો કુવામાંથી પાણી ભરતો આપણે કુવા વચ્ચે તમે ફેરવો હોય ને તો આમાં ફેરવવાનો આ તમે પાટી નાખા થઈ ગયા ઓલો માલ છે ને એમાં લોકો આવે છે પટવાની સુવિધા આમાં નામાં આવી ગયા. જો આ અમારે કૂવો એમાંથી પાણી લાવીને આ પટ્ટામાં નાખવાનું છે. આ પટ્ટા ભરાઈ જાય ને પાવર તો છે નહીં, આ પાવર વગર કામ કરવાનું છે અમારે ફૂલ સુવિધામાં. જો પાણી ભરતો આડામાંથી પેલા કૂવામાંથી આજે અમારા સાઈડ ઉપર પાવર વિયો છે ને પાવર એટલે આ કૂવામાંથી પાણી ભરી એમાં નાખવાનું છે. વરસાદ ને વિયો ગયો, વરસાદ ફૂલ આવે, પાવર વિયો ગયો અને પાણી ત્યાંથી લાવવાનું છે અમારે. અહીંયા કામ થાય બતાવો. એમ કે માણસને કામ કરવું ને ગમે એમ કરે તો અમે આવી રીતે કામ કરીએ. પાવર નથી જોઈ આમ જો રાજુભાઈ માલ ખાતે રાજુભાઈ મસ્તી નો હો એક રાત થઈ જવો જોઈએ એકલા. જો આ અમારે રાજુભાઈ પાણી ભરીને આવે છે કૂવામાંથી. આગળ કોરો નાખવો જોઈએ તાર બાંધવા હાટું. અમારે વિપુલભાઈ બેસી ગયા છે મસ્તીનું બટા ખાઈને રગડા જેવો માલ નાખીને હમણાં સ્લેબમાં કેમ રસો બતાવે એમ હમણાં જો આ વિપુલભાઈ આગળ જોવો તમે રસો આવે તો જ બકે. કેમ કરું વિપુલભાઈ? એમ કરવાનું ને આગળ જોવો તમે. વિપુલભાઈ કરશી આપણે જોઈ રસો આગળ બારો આવે કડી ખમો ધાર ઉપર ને પેલા એકવાર પટો ભલે પેલા તમે ધાર બાંધો એમ ને એને એમ તોડી નાખો જરાક એટલે મસ્તીની ધાર આવે. પટ્ટી પકડવાની છે. આવે આવે ના ના વિપુલભાઈ ને સારો અનુભવ છે. આગળ જો તાર તમે એક નંબર વિપુલભાઈ ને અનુભવ તાર બનાવવાનો બહુ બધો. ગમે ત્યાં તાર બનાવે પ્લાસ્ટરના કારીગર કે નહીં. સાચી વાત ને વિપુલભાઈ? નો જાય પ્લાસ્ટર માં ન ગયા ત્યાં લાઈન નહોતી વરસાદ નહોતું ને એટલે આવડી ભેગા આવ્યા પટ્ટા ભરવા.
જેવું લાગે ધાર ઉપર કોરો નાખે વિપુલભાઈ, તમે ખેંચી લો નહીં. આઈપીએસ નો માલ ક્યાં વધો, 2 બાદના પટ્ટા છે ને, આપણે 2 દિવસથી 3 દિવસ અગાઉ ભરી લીધા હતા કે જામી જાય ને તો આપણા પટ્ટા કપાય નહીં. પછી આપણે ખેંચતા હોય ને તો 2 પટ્ટે ભીં રાખીને કેટલા પટ્ટા કપાય નહીં અને ફિનિશિંગ સારું આવે. જો આગળ અમારે વિપુલભાઈ પટ્ટા ફિનિશિંગ લાવે. જો વિપુલભાઈ જો આમાં ક્યાંય ખાડા ટેકરા નીકળે નહીં, એક જ હરખો રસો બહાર આવી જાય. આઈપીએસ 1 નંબર થઈ ગયું.